કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનો વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સાવ ઈઝી ચેપ્ટર છે. આપ સૌ જાણો છો કે અત્યાર સુધીના જેટલા પાઠ આપણે ભણ્યા એ થિયરી ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, આજે આપણે બાળકો પાઠ 23 નો અભ્યાસ કરવાનો છે. પરંતુ એ પહેલા આપણે બાળકો પાઠ 22 નું થોડુંક રિવિઝન કરી લઈએ. તો એમાં આપણે શું જોયું હતું? વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી. ઇથેનોલ માંથી ઇથેનોઇક એસિડ બને છે, તો એ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? કારણ કે એમાં ઓક્સિજનનો ઉમેરો થતો હતો. આ ઉપરાંત વેલ્ડિંગ માટેની પ્રક્રિયા, તો કે એમાં ઇથેનોલ અને ઓક્સિજન જ જરૂરી છે. એમાં ઇથેનોલ અને હવાનું મિશ્રણ ચાલે નહીં, કારણ કે વેલ્ડિંગ થવા માટે જેટલી ઊર્જા જોઈ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો જ મળે. હવાના મિશ્રણમાં એટલી ઊર્જા મળતી નહોતી. ઉપરાંત એમાં ઉષ્મા અને પ્રકાશ છૂટું પડતા હતા, એ પણ આપણે પ્રક્રિયા જોઈ હતી. ઓકે, એ લાસ્ટ બાળકો આપણે પાર્ટ 22 માં જોયું હતું. હવે તમને યાદ આવી ગયું હશે. આજે આપણે પાર્ટ 23 ની શુભ શરૂઆત કરવાની છે. ઓલરેડી આ તમે પ્રશ્ન વાંચો, તમે ભણી જ ગયા છો. આનું બંધારણ પણ તમને આવડે છે, આણ્વીય સૂત્ર પણ આવડે છે, સંયોજન પણ નામ આપેલા જ છે. એના તમારે આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર લખવાના છે. કોના કોના? તો કે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના. તો આ લગભગ આપણે ત્રીજી વાર ભણીએ છીએ, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. 22મા પાઠમાં આવી ગયું હતું, 21મા પાઠમાં પણ આ વસ્તુ આવી ગઈ હતી. ઓકે, પાછો આપણને એવો ક્વેશ્ચન છે કે આ બંનેના બંધારણીય સૂત્ર તેમજ આણ્વીય સૂત્ર લખો. કોના કોના? તો કે ઇથેનોલના અને ઇથેનોઇક એસિડના. ઓકે, આપણને સંયોજન બાળકો આપેલા છે. આપણે લખવાનું છે શું? આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર. આ બે વસ્તુ લખવાની છે. સંયોજન આપેલા છે આ બે. આપણે શું લખશું? આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર. ઓકે, ચાલો પેલું શું છે વાંચો. ઇથેનોલ. પેલું છે ઇથેનોલ. સાવ સિમ્પલ. આનું હવે તમને આણ્વીય સૂત્ર આવડી જવું જોઈએ. ત્રીજી વાર આવે છે. શું થાય? C2H5OH. આનું આણ્વીય સૂત્ર શું હશે? C2H5OH. ચાલો, આ વસ્તુ ડન થઈ ગઈ. હવે આ આણ્વીય સૂત્રનું બંધારણીય સૂત્ર દોરવાનું છે. મતલબ કે કાર્બન કેટલા છે? 2. ચાલો 2 કાર્બન લખો. 1 2. હાઇડ્રોજન 5. આ કાર્બન ફરતે હાઇડ્રોજન હોય ને, ઈ ગોઠવો. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. આ 5 હાઇડ્રોજન થઈ ગયા. ચાલો અહીંયા સુધી કમ્પ્લીટ. C2H5. હવે તો કે એક O અને પછી તો કે એક H. આ થઈ ગયાનું બંધારણીય સૂત્ર C2H5OH. ઇથેનોલ. ઇથેન પ્લસ ઓલ. ઓલ એટલે શું લાગે? OH. જેમ કાર્બોક્સિલિક એસિડ હોય, જેમ કે હમણાં આમાં આવશે ઇથેનોઇક એસિડ, તો એમાં શું લાગે? COOH. એમાં આલ્કોહોલ હોય, એમાં શું લાગે? OH. જૂનું આપણું કોષ્ટક. પેલું કમ્પ્લીટ. ચાલો ઇથેનોલ. હવે એવી જ રીતના આપણે બાળકો બીજું જોઈએ, ઇથેનોઇક એસિડ. ચાલો યાદ કરો, એનું આણ્વીય સૂત્ર યાદ કરો. શું થાય? આ ત્રીજી વાર આપણે ભણીએ છીએ ઇથેનોઇક એસિડનું આણ્વીય સૂત્ર. શું થાય? તો કે CH3COOH. પાછળ જો શું આવ્યું? COOH આવ્યું. CH3COOH. આ શું કામ આ જાય? કારણ કે અહીંયા ઓઇક એસિડ હતું, અહીંયા આલ્કોહોલ હતું, એટલે OH આવ્યું. પ્રત્યય યાદ કરો ને, પૂર્વજ્ઞ પ્રત્યય. આપણું જે કોષ્ટક હતું એ. ઓકે, તો આ બધા પ્રત્યય છે, પાછળ લાગે છે. તો અહીંયા COOH હોય, આલ્કોહોલ હતું એટલે OH. હવે આનું આપણે બંધારણીય સૂત્ર લખવાનું છે. પહેલા તો શું? તો કે 2 કાર્બન છે, 1 અને 2.
બે કાર્બન છે, ગોઠવી દે, કાર્બન કાર્બન. ચાલો, બે કાર્બન ને હવે હાઇડ્રોજન કેટલા છે? પહેલા તો કે અહીંયા 3 છે, આની ફરતે 3 ગોઠવી દો, 1 2 3, H H H. ચાલો, 3 હાઇડ્રોજન પણ ગોઠવાઈ ગયા, 3 હાઇડ્રોજન ડન, 2 કાર્બન ડન. હવે શું મળ્યું? ડબલ બોન્ડ O, એટલે કે 2 O અને 1 H. તો આમ થઈ જાય, આ એક O અહીંયા, બીજો O અહીંયા અને આ ત્રીજો H વધ્યો, આ ત્રીજો H. 2 O તો થઈ ગયા, આ H વધ્યો અહીંયા. આ શું થઈ ગયું તમારું? ઇથેનોઇક એસિડ નું બંધારણીય સૂત્ર. જોઈ લો, ડન. ઓકે, આ બંને વસ્તુ જોવો ધ્યાનથી. ત્રીજા લેક્ચર થી કન્ટિન્યુ આપણે ભણતા આવીએ છીએ. ઓકે, આવી જ જાય છે આપણે. પણ પ્રશ્ન પૂછવાની કંઈક ને કંઈક અલગ રીત હોય છે. ક્યારે કેમ કીધું હોય, ઇથેનોલ માંથી ઇથેનોઇક એસિડ સમજાવો અથવા શું કામ ઓક્સિડેશન પ્રક્રિયા છે એ પ્રશ્ન જોયો તો. અત્યારે શું છે તો કે એના આણ્વીય સૂત્ર સમજાવો, એના બંધારણીય સૂત્ર સમજાવો, અથવા એમ પૂછે ઓક્સિડેશન એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો એમાં જ આપણે આ ઉદાહરણ જ આપ્યું હતું, ઇથેનોલ માંથી ઇથેનોઇક એસિડ નું ઉદાહરણ જ આપ્યું હતું, પ્રોપેનોલ માંથી પ્રોપેનોઇક એસિડ. ઓકે, એટલે આ ત્રીજા લેક્ચરમાં ત્રીજી વાર એવું છે કન્ટિન્યુ. આઈ હોપ કે તમને હવે આ વ્યવસ્થિત મગજમાં બેસી ગયા છે, આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર બંને. ઓકે, તો એક વખત બાળકો આવી રીતના બધા સૂત્ર આણ્વીય અને બંધારણીય બંને તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. આગળના પ્રશ્નો આપણે જોઈએ બાળકો, સાવ થિયરી બેઝ ઉપર છે અને સાવ સહેલા છે, નાના નાના પ્રશ્નો છે. આ પોઈન્ટ વાઇઝ આવી રીતના તમે યાદ રાખો એટલે તમને સરળતાથી યાદ રહી જાય. 2 માર્કમાં પૂછાઈ શકે તેવા પણ પ્રશ્નો છે. પહેલું શું છે? ઇથેનોલના ભૌતિક ગુણધર્મો જણાવો. અત્યાર સુધી જે આપણે હમણાં આગલો પ્રશ્ન જોયો, ઇથેનોલ એટલે કે C2H5OH, એનું આપણે આણ્વીય સૂત્ર જોઈ ગયા, બંધારણીય સૂત્ર જોઈ ગયા. હવે આપણે શું જોવાનું છે તો કે ઇથેનોલના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ, અને પછી આપણે ઇથેનોલના યુઝિસ એટલે કે ઉપયોગો જોવાના છે. ઓકે, તો ચાલો પહેલા આપણે એના ફિઝિકલ પ્રોપર્ટીઝ જોઈ લઈએ, એટલે કે ભૌતિક ગુણધર્મો. શુદ્ધ ઇથેનોલ રંગહીન પ્રવાહી છે. પ્રવાહી છે પણ એમાં કોઈ રંગ હોતો નથી. કેવું છે? ખાસ ધ્યાન આપજો, રંગહીન પ્રવાહી. લિક્વિડ ટાઈપ જ છે પરંતુ એ પાણી જેવા રંગનું છે. આપણે કેમ પાણીમાં કોઈ રંગ હોતો નથી એટલે આપણે પાણીને રંગહીન કહીએ છીએ. તો એવી જ રીતના શુદ્ધ ઇથેનોલ હોય ને, અશુદ્ધની વાત નથી થતી. જો અહીંયા ખાસ મેન્શન કરેલું છે શુદ્ધ ઇથેનોલ, જે 100% પ્યોર હોય એની વાત થાય છે. એ શુદ્ધ ઇથેનોલ રંગહીન પ્રવાહી છે. હવે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ની વાત કરીએ એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો ઇથેનોલ નું ગલન બિંદુ 156 કેલ્વિન છે. આ તમને તાપમાન જે છે એ કેલ્વિન માં આપેલું છે. સેલ્સિયસ માં પણ હોય અને કેલ્વિન માં પણ હોય, તમે જાણો જ છો. ઓકે, 9મા માં તમારે આવી ગયું સેલ્સિયસ અને કેલ્વિન. તો અહીંયા આપણને કેલ્વિન માં આપેલું છે. ઉત્કલન બિંદુ કેટલું? 156 કેલ્વિન. સોરી, ગલન બિંદુ, એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 351 કેલ્વિન. કોનું? ઇથેનોલનું. આ બંને આંકડા ખાસ યાદ રાખવા જરૂરી છે, કેમ કે ગલન બિંદુનું ઉત્કલન બિંદુમાં, ઉત્કલન બિંદુનું ગલન બિંદુમાં, તો એ થોડી એવી મિસ્ટેક થઈ શકે છે, એનાથી આપણો માર્ક પણ કટ થઈ જાય. એના કરતા બંને 156 351 નાનેથી મોટા તરફ જવાના. 156 351 પહેલા નાના આવે પછી મોટા આવે, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. ઓકે, નેક્સ્ટ, પાણીમાં શું દ્રાવ્ય છે? હવે અદ્રાવ્ય, ઓગળે નહીં એવા. સુદ્રાવ્ય એટલે કેવા? સારામાં સારી રીતે ઓગળી જાય એને આપણે સુદ્રાવ્ય કહેવાય. દ્રાવ્ય, અદ્રાવ્ય, આ બે નામ તો તમે સાંભળ્યા હોય. હવે તમને વિચાર આવે સુદ્રાવ્ય કઈક નવો વર્ડ આવ્યો. સુદ્રાવ્ય શું? તો કે જે સારામાં સારી રીતે પાણીમાં ઓગળી જાય બાળકો, એને સુદ્રાવ્ય કહેવામાં આવે છે.
સંપૂર્ણ રીતે એમાં પાણીમાં ઓગળી જાય, મિશ્ર થઈ જાય પાણીની સાથે. અને એક સારો દ્રાવક પણ છે, મતલબ એની અંદર ઘણી બધી વસ્તુને ઉગાડી પણ લે છે. એને શું કહેવાય? દ્રાવક. દ્રાવ્ય એટલે શું? જે ઓગળે તે. અને દ્રાવક એટલે શું? જેનામાં ઓગળે તે. તો આ ઇથેનોલ છે એ સારો એવો દ્રાવક પણ છે. ઓકે, એટલે આટલી ખાલી વસ્તુ યાદ રાખો. આ 5 વસ્તુ: રંગહીન પ્રવાહી, ગલનબિંદુ 156, ઉત્કલન બિંદુ 351 કેલ્વિન, પાણીમાં સુદ્રવ્ય, સારો એવો દ્રાવક છે. ઓકે, આને તમારે સેન્ટેન્સ પ્રમાણે લખવાનું થાય એટલે 2 માર્ક કમ્પ્લીટ. જેમ કે ઇથેનોલનું ગલન બિંદુ 156 કેલ્વિન છે, જ્યારે તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. ઇથેનોલ એ પાણીમાં સુદ્રાવ્ય છે અને ઇથેનોલ એ એક સારો દ્રાવક છે. આવી રીતના આગળ ઇથેનોલ લગાડી દેવાનું એટલે મસ્ત સેન્ટેન્સમાં 5 પોઈન્ટ લખાઈ જાય, 2 માર્ક રોકડા. ઓકે, ચાલો એની ફિઝિકલ પ્રોપર્ટીઝ ડન થઈ. હવે આપણે એના યુઝિસ જોઈએ, ક્યાં ઉપયોગમાં આવે છે. આપણે આ ઇથેનોલ 2-3 લેક્ચર થી કન્ટિન્યુ ભણીએ છીએ, પરંતુ એનો ઉપયોગ શું એ તો કયો, તો આપણે ભણીને સાચું કામ ને. રોજિંદા જીવનમાં એ ક્યાં વપરાય છે એ જ ખબર ન હોય તો શું કરવું. તો હવે આપણે એ પણ જાણી લઈએ કે એનો ઉપયોગ ક્યાં ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ તો આના કરતા સાવ સહેલો પ્રશ્ન છે. આમાં હજી અમુક ડેટા આવા યાદ રાખવા પડે, આંકડા. આમાં એવું કાંઈ આવતું નથી, સાવ સિમ્પલ. એનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે આમાં કહેવાનું છે. ઓકે, ચાલો જોઈએ. પહેલું, ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે આયોડીન, કફ સિરપ, આ બધી દવા આવે ને, કફ સિરપની, આયોડીનની દવા, ઈ બધાય દવા બનાવવામાં ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એમ ન કહી શકે કે આખી દવા ઇથેનોલની જ બને, પરંતુ ઈ દવાની અંદર થોડોક એવો ભાગ ઇથેનોલનો પણ હોય છે. એમાં પણ આ ઉપયોગી છે દવા બનાવવામાં. આયોડીનની દવા હોય, કફ સિરપની હોય, જે નાના બાળકોની હોય ને સિરપ, એની વાત થાય છે. નેક્સ્ટ, લિકર, વાર્નિશ તથા અત્તર જેવા સુગંધી દ્રવ્યો જે હોય ને એમાં પણ ઇથેનોલનો ઉપયોગ હોય છે. તમે કોઈ પણ પ્રકારના સુગંધી દ્રવ્યો, અત્તર ને એવું લ્યો ને, તો એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય ને એમાં જોજો, એમાં ઇથેનોલ હશે. તો એ બધી બનાવટમાં પણ ઇથેનોલનો ઉપયોગ થાય છે. ચેપનાશક તરીકે, એટલે કે લાગેલું હોય ત્યાં ચેપ થતું અટકાવે. આપણે કેમ જનરલી ડેટોલ એ લગાડી દેતા હોય, શું કામ? ચેપનાશક તરીકે. તો આ ઇથેનોલ પણ શું છે? એક પ્રકારનું ડેટોલ જ છે. એ લગાડી દો એટલે ચેપનાશક તરીકે કાર્ય કરે છે. એ પછી કોઈ પણ પ્રકારનો ઘા હોય, ચેપનાશક તરીકે કાર્ય કરે. નેક્સ્ટ પણ જોઈએ, શુદ્ધ આલ્કોહોલ નશાયુક્ત પીણાની બનાવટમાં. જો અહીંયા આલ્કોહોલ, ઓલ, ઇથેનોલ, ઓલ આવ્યું, તો એ નશાયુક્ત પીણા જે દારૂ છે, આલ્કોહોલ છે, એની બનાવટમાં આ ઇથેનોલ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ઓલ. ઓકે, એ બધાની બનાવટમાં પણ આનો ઉપયોગ થાય છે. એટલે જેટલા સારા ઉપયોગ છે, સામે એવો આ એક ઉપયોગ ખરાબ પણ છે કે દારૂ બનાવટમાં ઉપયોગ થાય, પરંતુ ડિપેન્ડ ઓન અસ કે આપણે એનો કેવી રીતના ઉપયોગ કરીએ છીએ. પણ આપણને અહીંયા લખવાનું કીધું છે એટલે આપણે લખશું બધાય. અને લાસ્ટ પોઈન્ટ, રેક્ટિફાઈડ સ્પિરિટ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ 5 તમને ઉપયોગ આપેલા છે, સાવ સિમ્પલ છે. ઓકે, અને અહીંયા તમને 5 એના ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મો આપેલા છે. તો આ પણ 2 માર્કમાં પૂછાઈ શકે બાળકો. આ પ્રશ્ન પણ 2 માર્કમાં પૂછાઈ શકે છે. બંને પ્રશ્નો એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે જોઈએ ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. અત્યાર સુધી આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ જોઈ ગયા, ભૌતિક ગુણધર્મો. પછી આપણે એના યુઝિસ જોયા કે ચેપનાશક તરીકે ઉપયોગમાં આવે છે, અત્તર બનાવવા માટે, નશા જે યુક્ત પદાર્થો છે આલ્કોહોલ જેવા, એની બનાવટમાં પણ ઇથેનોલનો ઉપયોગ થાય છે. હવે આપણે એ ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ, કેમિકલ રિએક્શન જોવાની છે કે આની સાથે જોડાય તો શું બને, આની સાથે જોડાય તો શું બને.
ઓકે, પહેલી પ્રક્રિયા છે આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથે. તો સોડિયમની સંજ્ઞા શું થાય બાળકો, યાદ કરો? યસ, સોડિયમ એટલે થશે બાળકો Na. ના, સોડિયમની સંજ્ઞા શું થશે? Na. પહેલા આપણે ઇથેનોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા જોવાની છે. હવે પહેલું શું કીધું છે આપણને? ઇથેનોલમાંના, ઇથેનોલ એટલે કે આલ્કોહોલ, OH. અહીંયા OH સમૂહ આપેલો છે. ઈ સમૂહની Na સાથેની પ્રક્રિયાથી ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. કઈ વસ્તુ કીધી? ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. ચાલો જોઈએ અહીંયા ઈ પ્રક્રિયા. આ શું આપેલું છે? 2 મોલ ઇથેનોલના. આને તમે જો C2H5OH લખો તો એ જ છે. આપણે ઇથેનોલને આમ લખતા હોય C2H5OH આમ લખીને તો જો 2 કાર્બન, 3 ને 2 5 હાઇડ્રોજન ને OH. આ બંને શું છે? એક જ વસ્તુ છે, એમાં કોઈ ફેરફાર નથી. આમ લખો તો પણ ચાલે, આમ લખો તો પણ ચાલે. ઓકે, ચાલો આપણે 2 મોલ ઇથેનોલના લીધા. આ શું છે? ઇથેનોલ. એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરેલી તો શું બનતું હતું? ઇથોક્સાઇડ બનતો હતો. શું બનતો હતો? ઇથોક્સાઇડ. એટલે કે આનો આ ઓક્સિજન અને આનો સોડિયમ. આ ઓક્સિજનમાં O- હોય, H+ હોય. ઓકે, અહીંયા Na કેવો હશે? પ્લસ હશે. O- Na+. આ શું થઈ ગયું? ઇથોક્સાઇડ. અહીંયા જોડાઈ જશે. આ આખું શું કહેવાય? એને ઇથોક્સાઇડ. એનું અણુસૂત્ર છે. અને હાઇડ્રોજન વાયુ, જેમ અહીંયા આપણને કીધેલું હતું એમ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. સાવ સિમ્પલ પ્રક્રિયા. ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરો એટલે શું મળે? ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. ઓકે, આ પહેલી પ્રક્રિયા. ચાલો એવી રીતના બીજી પ્રક્રિયા આપણે જોઈએ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. કેવી? અસંતૃપ્ત મતલબ કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આપે છે એવું હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. બીજી એવી છે. હવે એમાં શું કીધું છે તમે ધ્યાનથી વાંચો. ઇથેનોલને વધુ પ્રમાણમાં સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડ, રસાયણોનો રાજા જેને આપણે કહીએ છીએ, એને સાથે 443 કેલ્વિન તાપમાને. આ બંને ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 443 કેલ્વિન તાપમાન અને હાઇડ્રોક્લોરિક એસિડ, સોરી સલ્ફ્યુરિક એસિડ H2SO4, આ બંને સાથે ગરમ કરવામાં આવે એટલે ડિહાઇડ્રેશન થઈને તમને પાણીનો એક અણુ મુક્ત થાય છે. હવે અહીંયા તમે જો બાળકો રિએક્શનમાં મેં ખાલી પ્રક્રિયક લખ્યા છે, નિપજ લખ્યા નથી. અહીંયા બે લખેલું હતું, પ્રક્રિયા બે લખ્યા હતા, નિપજ એ લખેલા હતા. અહીંયા ઓન્લી પ્રક્રિયક લખેલ છે, નિપજ લખ્યા નથી. તો આપણે નિપજ ચાલુ બનાવીએ. સાવ સિમ્પલ. પણ આ એક શરત, ઈ કેવો બનવો જોઈએ? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનવો જોઈએ. કારણ કે હેડિંગ જ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. ચાલો બનાવીએ. હવે અહીંયા પણ એવું કીધું છે કે ત્યારે આ થઈને પાણીનો એક અણુ મુક્ત થઈ જાય છે. શું કીધું છે? પાણીનો એક અણુ છૂટો પડી જાય છે. તો આમાંથી જો તો પાણીનો એક અણુ ક્યાં તમને જોવા મળે? પાણી એટલે તો કે H2O. તો આ એક H, આ બીજો H અને એક O. આ છૂટો પડી જાય, H2O થઈ ગયું. એને અલગ કાઢી લ્યો. ચાલો આ H2O ને અલગ લઈ લ્યો, પાછળ લખી નાખશી. હવે વધ્યું શું? એ લખો કાર્બન. આ ઉપરથી આપણે લખતા આવીએ છીએ. ચાલો હાઇડ્રોજન સાઈડનો, આ હાઇડ્રોજન અહીંયા, વચ્ચે કાર્બન એમનું એમ. ઓકે, ચાલો હવે તો કે આ બોન્ડ હતો અહીંયા વયો જશે હવે, કારણ કે આનો પાણી તો વયું ગયું, છૂટો પડી ગયો હાઇડ્રોજન, તો આના ભેગું જોડાઈને H2O બની ગયું. હમણાં આપણે લખી પાછળ. એટલે આ બોન્ડ ક્યાં વયો ગયો? આ ડબલ બોન્ડ થઈ ગયા. અહીંયા એમ થશે C H, અહીંયા H. આનો આ બોન્ડ હતો એ પણ ક્યાં વયો જશે? અહીંયા. તો અહીં ટ્રિપલ બોન્ડ થઈ ગયા. પ્લસ H2O, જે આપણે અહીંયા છૂટું પાડી દીધું. આ H, બે H એટલે H2 અને ઓક્સિજન એ અહીંયા પાછળ આવી ગયો. H2O છૂટો પડી ગયો. જો શું કર્યું તો કે અહીંયા પહેલા આપણને શું આપેલું હતું? ઇથેનોલ.
આપેલું હતું બરાબર. એનું આપણે શું કર્યું તો કે સાંદ્ર H2SO4 અને 443 કેલ્વિન તાપમાને આપણે એની પ્રક્રિયા કરી. એટલે શું થયું આપણને સામે દ્વિયુગી સંયોજન મળ્યું અને પાણી છૂટું પડ્યું. ઓકે, અહીંયા આવશે ડબલ બોન્ડ થાય. તો આ પ્રક્રિયા પણ સાવ સિમ્પલ હતી. આમાં શું થયું? આ ડિહાઇડ્રેશન થયું. શું થયું? ડિહાઇડ્રેશન એટલે તમે એને જે હાઇડ્રોજન છે એનું નિર્જલીકરણ પણ કહી શકો છો. એટલે કે હાઇડ્રોજન છે એ છૂટા પડવા. જો આની સાથે હાઇડ્રોજન છૂટા પડ્યા, આ શું થયું? ડિહાઇડ્રેશનની પ્રોસેસ થઈ છે. ઓકે, પાણી છૂટું પડવું ઇન શોર્ટ. અહીંયા જો પાણી છૂટું પડ્યું પ્લસ H2O. ઓકે બાળકો, તો આ બંને પ્રશ્નો, બંને રિએક્શન એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આઈ હોપ કે આજનો લેક્ચર સાવ સિમ્પલ રીતે તમને સમજાઈ ગયો હશે. જેટલા પણ પ્રશ્નો આપણે જોયા એ સાવ સહેલા હતા. ઓકે, ઇથેનોલ, આણ્વીય સૂત્ર, એના ગુણધર્મો. પહેલો પ્રશ્ન આપણે આણ્વીય સૂત્ર બંધારણીય સૂત્ર વાળો જોયો તો, પછી ગુણધર્મો એટલે કે ફિઝિકલ પ્રોપર્ટીઝ યુઝિસ જોયા, ત્યારબાદ એની બે પ્રક્રિયા જોઈ. આ બધા જ પ્રશ્નો તમારે હોમવર્ક સ્વરૂપે બાળકો 2 વખત લખવાના છે. ઓકે, તો વધુ આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. થેન્ક યુ.